દાડે બાડે કંઈ લેતા નથી. જે કોઈને જોતા હોય ને એ કોમેન્ટ કરજો એટલે બીજા દી અહીંયા મોકલી દઉં. અને આ જો ત્રણ તો એ લાઈનમાં ઊભા છે ને આ એક આટા ફેરા મારે એ રીતે દાંડી આવી જાય છે રંબાવાળી. આ ધંધો આખો દી બીજો કંઈ ધંધો નથી. નાખેલું પાણી ભર્યું છે, ઉલિયામાં નકરું ખાતર ભર્યું છે, એવી રીતના ભરેલું છે ને હવે લાઇટ આવશે કાલે સવારે 7 વાગે. ગાર્ડન જો અહીંયા બધો બહાર કાઢીને ઢગલા કરી નાખ્યા છે. આ કમ્પ્લીટ આખું વઢાઈ ગયું છે. એક ખાલી જો આટલો કેરો નનકો રહ્યો છે અને એક આપણે ડબ્બો ગોતી લીધો છે, આ ડોલ ગોતી લીધી છે અને ઠેલી આપણે તોડી નાખી છે, ખાતરની ઠેલી. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આજ આપણે સવારમાં વાડીએ આવીને આપણે બાજરીમાં પાણી વાળવાનું છે, રજકો પાવાનો છે અને એમાં ખાતર પાવાનું છે. એટલે ખાતરની ઠેલી લઈને આપણે પાદરા વાડી આવી આવી અને લાઇટ આવી જાય છે. આ ડારનું પાણી કૂવામાં જાય છે અને કૂવામાં પાણી ભરાઈ રહ્યું એટલે કૂવાની મોટર ચાલુ કરીશું. કૂવાની મોટર ચાલુ કરીને બાજરીમાં એમાં જવા દઈશું. ખાતરની ઠેલી ફરજે નાખી દીધી છે. ખાતરની ઠેલી તોડે પછી એમાં ખાતર નાખીને પાવાનું છે. નાખવાનું નથી, આપણે પાણી હારે પાવાનું છે. એટલે ડોલમાં ભરીને અને ટ્રાક્ટર વ્યાય એટલે ટ્રાક્ટર ચાલુ કરી દઈશું મોટર. આ થોડુંક ખરાબ થઈ ગયું છે ટ્રાક્ટર, એટલે પતરીઓને બધું છોટે છે એટલે આની ઘોડે અવાજ કરે છે. પણ એ પતરીઓની કાઢીને ગાઈ નાખ્યું ને પછી અવાજ કરતું બંધ થઈ જાય છે. આપણે ડબ્બો ગોતી લીધો છે, આ ડોલ ગોતી લીધી છે અને ઠેલી આપણે તોડી નાખી છે, ખાતરની ઠેલી. આમાંથી ડોલમાં ભરી લેવી અને ડોલમાં ભરીને પછી આમ પડામાં પછી લઈ જવી ને અહીંયાથી ખાતર બાતરનું બધું પાવાનું કામકાજ અહીંયા હાલે. એટલે આ ડોલ એક ફટાફટ ભરી લેવી, ડોલ ભરીને પડા વિશે લઈ જવી. આમાં જો તે ગાંગડા થઈ ગયા છે, એવડા નથી, માપે માપે છે. એટલે આ ડોલ કાંઈ ભરી લેવી, ડોલ ભરીને અહીંયા લઈ જવી. ખાતર આપણે ડબ્બામાં કમ્પ્લીટ મૂકી દીધું છે અને આ ત્રીજો ડબ્બો હાલે છે અને ડોલમાં જો ખૂટી રહ્યું છે, હવે ભરવા જવાનું છે. આ 3 ડબ્બા ખાતર પાયું છે અને પીધા કંઈક 1 2 3 4 કેરા પીધા અને ત્રીજો ડબ્બો હાલે છે. એક ડબ્બે 2 કેરા કમ્પ્લીટ પીવે છે અને આ 4 કેરા ઓલી બાજુ પી ગયા બાજરીના કમ્પ્લીટ. અને આ ત્રીજો ડબ્બો આમાં હાલે છે. એક ડબ્બા એ 2 કેરા કમ્પ્લીટ પીવે, એક ડબ્બા એ 2. અને આ કારીગર જો આવી ગયા છે. આ એમ કે દવા નહીં છાંટવાની અને જીવડા એ ગોતીને ખાવાવાળા એ આવી ગયા છે. 2 અહીંયા છે, 2 જો સામી સાઈડ છે અને એક અહીંયા છે. એ ગમીન કામ કરતા ને એટલે 3 4 તો રેગ્યુલર આવી જ જાય, 3 4 તો હોય જ તે. એ અત્યારે જો એમાં પાયાલામાં વહી ગયા છે અને આપણે આમાં શેઢે અહીંયા આવ્યા જઈએ ને તો એ આપણે પાણી હાલી જતું હોય ને એ ક્યારામાં આવતા રહે. એવી રીતના એની ડ્યુટી ચાલુ જ રાખે. અને આપણે આ પાણી હારવાર 2 કામ હાલે છે. આ ક્યારો પોગે ને ત્યાં લગી નીંદવાનું, ઉપલી આઠડી આપણે બાકી છે નીંદવાની. એટલે આ ક્યારો આ પોગે ત્યાં લગીને નીંદવાનું, ન પોગે અને જો આ એટલે વીઆયો એટલે એક ક્યારો વાળીને પછી પાછા નીંદવા જઈશું. એટલે આ ઉપલો ભાગ આપણે આખો બાકી છે અને આમાં રહ્યા છે 4 5 કેરા પાવાના. 4 કાં પીરે પછી ઉપલી આરડીમાં પાણી વાળશે. આ 4 5 પાય ને જે એક આરડી આપણે રજકાની બાકી છે, આ રજકો રહ્યો ને એને આરડી બાકી છે. એટલે આ આરડી પાય ને પછી રજકામાં જાય છે ને રજકો પી રહે પછી બાજરીમાં જાય છે. એટલે ત્યાં તો લગભગ નીંદાઈ જ જાય છે, નહીં વાંધો. હવે 4 મજૂર બોલાયા છે, દાડે બાડી કાંઈ દેતા નથી, પાદરાઈના કામે લાગી જાય છે. જા રે એ 3 મજૂર અહીંયા છે, 1 મજૂર અહીંયા છે અને એ 2 તો આમ જો ટેટા આઘા છે. એ બધા ખાવાનું ડ્યુટી ઉપર રેટા લાગી ગયા છે. એમને વીઆવીનો ટાઈમ થાય ને એટલે વીઆવે. દાડે બાડે કંઈ લેતા નથી. જે કોઈને જોતા હોય ને એ કોમેન્ટ કરજો એટલે બીજા દી અહીંયા મોકલી દઉં. અને આ જો 3 તો એ લાઈનમાં ઊભા છે ને આ એક આટા ફેરા મારે એ રીતના કામકાજ કરે છે. અને જે કોઈને જોતા હોય ને એક કોમેન્ટ કરજો એટલે અહીંયા મોકલી દઉં. હા મિત્રો, રજકાનું રહ્યું ને આખું પડવું આપણે આ જો એક આરે વાડ નાખ્યું છે. વાડને જો અહીંયા બધું બહાર કાઢીને ઢગલા કરી નાખ્યા છે. આ કમ્પ્લીટ આખું વઢાઈ ગયું છે. એક ખાલી જો આટલો કેરો નનકો રહ્યો છે અને એક
બે ગાંડ એવા ઉલો જેવો છે એ બે અત્યારે વઢે જાય એટલે આખું પડવું ખાલી અને બીજો બધો ત્યાં બહાર કાઢીને બારો નાખી દીધો છે. હવે આને પાછું પાઈને એક વાટ લાવવાનો, એક વાટ આખો કમ્પ્લીટ આવી જાય પછી આને પાછો આને ઘોડે વાટ નાખવાનો. બે વાટ આવી રીતે વાટીને ત્રીજો વાટ આવે ને એ મૂકી દેવાનો, એ પછી પકાવવાનો. અને એટલે એટલું વાટવાનું રહ્યું છે અને થોડુંક અહીંયા રહ્યું. એ બે એટલું ઘાયો વઢે જાય એટલે આમાં કાલનો પમદી આને પાણી આવશે. પમદી પાવાનું, ખાતર નાખી દેવાની એક થેલી ખાતર નાખીને પાઈ દેવાનું કમ્પ્લેટ. પછી આ એનું વધવાનું કામ થઈ જાય અત્યારે ચાલુ. પછી આને કાંઈ નહીં કરવાનું. લાઇટ વહી ગઈ છે ને પાણી વાળવાનું કામકાજ પતી ગયું, જે પૂરું નથી થયું. બાજરીની આપણા ઉપલી આરડી રહી ને એ આખી બાકી છે. એક પહેલો કેરો પીધો, બીજી બધી બાકી છે. આ બાજરીની આ આરડી બાકી છે, 4 કેરા આ છે. અને આ ડબ્બો જો એમને ખાતરનો ભરેલો છે એટલો હતો કે લાઇટ વહી ગઈ છે. આમાં ખાતર નાખેલું પાણી ભર્યું છે, ઓલિયામાં નકરું ખાતર ભર્યું છે. એવી રીતના ભરેલું છે ને હવે લાઇટ આવશે કાલ સવારે 7 વાગે. એટલે પાણી વાળવાનું કામ સવારે 7 વાગે ચાલુ કરવાનું. બાજરી કમ્પ્લેટ નીંદાઈને કમ્પ્લેટ થઈ ગયું છે. અને આ પહેલો કેરો આપણે હતો ને એ એક કેરો પહોંચ્યો છે, બીજો કેરો નથી પહોંચ્યો. જો આ રહ્યો ને આ અડધે લગીને પહોંચ્યો છે અને આ ભાગ આખો બાકી. એટલે આનું પાવાનું કામકાજ કાલ સવારે ચાલુ થશે. અત્યારે ઘરે જવાનું છે. આપણે ઘરે પહોંચી ગયા. હવે ઘરે વાળુનું તૈયાર થઈ ગયું છે, વાળું કરવા બેસવાનું છે. અને આ શિવસેના દાંડી આવી જાય છે રંબાવાળી. આ ધંધો આખો દી, બીજો કાંઈ ધંધો નથી. અને અમારે આ ભગત બે ગયા બિસ્કુટ લઈને. ક્યાં મૂક્યો ભાગ ક્યાં મૂક્યો હે? હા એ મૂક્યું છે ને બિસ્કુટ ઉપાડતું, પણ હવે નથી ખાવું. હરાણું છે એટલે નહીં ખાય. નથી ખાવું તો નાખી દે. હરાણું એટલે છાન બધું ખાઈ લીધું, ધરાઈ નહીં ખાય. જેને નથી ખાધું એ ઉપાડે. ધંધો આપણે આ રમવાનો આખો દીનો ધંધો આનો. આ એ ક્યાં જવું તારે? તો એ ભાઈને ભાગવું છે. ચાલો ફટાફટ વાળું પાણી પી લઈએ.